જે એક પશુ કહેવાય બિલકુલ માસૂમ, જેને ગાય, એના ઉપર બહુ જ અત્યાચાર કરવામાં આવે છે. એમના ઉપર કોઈના દ્વારા એસિડ દ્વારા એમના ઉપર અટેક કરવામાં આવે છે. કે જો લોકો લુખા હોય આવું ખરાબ કામ કર્યું છે તો એમને ખરેખર સજા મળવી જોઈએ. તો એકને આવી સજા મળે તો બીજું કોઈક આવું કરતા વિચારે. નમસ્કાર દર્શકો, હું અસ્મિતા સ્વાગત કરું છું તમારું એસએ ન્યૂઝ ગુજરાતમાં. દર્શકો, આજે એસએ ન્યૂઝ ગુજરાતની ટીમ આવી છે કચ્છ ગુજરાતના ભુજ શહેરમાં. ભુજ શહેરમાં એક સરકારી વસાહત નામની સોસાયટી છે, જ્યાં એવું સાંભળવામાં આવ્યું છે કે હમણાં 2-3 દિવસથી જે એક પશુ કહેવાય બિલકુલ માસૂમ, જેને ગાય, એના ઉપર બહુ જ અત્યાચાર કરવામાં આવે છે. એમના ઉપર કોઈના દ્વારા એસિડ દ્વારા એમના ઉપર અટેક કરવામાં આવે છે. તો અહીંયાના જે નાગરિકો છે, જે અહીંયા રહે છે, આપણે એમના જોડે જ આ બાબત ઉપર વિસ્તારમાં ચર્ચા કરશું. બન્યા રહો વિડીયોના એન્ડ સુધી. દર્શકો, આપણી સાથે અહીંયાના જે સોસાયટીના જે પ્રમુખ કહેવાય એ બહેન પણ જોડાઈ ચૂક્યા છે. તો આપણે હવે બહેનથી પણ થોડી ચર્ચા કરશું આ મુદ્દા ઉપર. નમસ્કાર બેન. નમસ્તે. તમારો પરિચય આપજો. મારું નામ છે ગાયત્રીબા જાડેજા. હું સરકારી વસાહતની મહિલા મંડળની પ્રમુખ છું. તો બેન, તમારો આ જે મુદ્દો બની રહ્યો છે એના ઉપર તમારું શું કહેવું છે? અમારું એવું જ કહેવું છે કે આ ઘટના ઉપર ધ્યાન દોરવું જરૂરી છે, અને અમે લેખિતમાં પણ અરજી દેવા માટે જવાના છીએ બધા સોસાયટીના મળીને. તો આના ઉપર કાર્યવાહી થાય અને ચોક્કસ પગલાં લેવામાં આવે એવું અમે માંગણી કરી છે. ન્યૂઝ દ્વારા પણ અમે બધાને અપીલ કરી છે કે આજુબાજુના સોસાયટીવાળા પણ આના ઉપર ધ્યાન આપે કે કોણ આવું કરી જાય છે, કેમ કે આવા મૂંગા જીવ છે એના ઉપર આવું કરવું એ બહુ જ શરમજનક વસ્તુ છે કે આવું ન બનવું જોઈએ. આના ઉપર કડકમાં કડક પગલાં લેવા જરૂરી છે. ધન્યવાદ. થેન્ક યુ. જય માતાજી. દર્શકો, જેમ કે અમે તમને વાત કરી તો એ રીતે આપણી સોસાયટીમાં આપણે અહીંયા અત્યારે હાજર છીએ, અને આપણી સાથે જે અહીંયાના જે રહેવાસીઓ છે તેઓ બધા જોડાઈ ચૂક્યા છે. તો અહીંયા આપણે એમના જોડે જ વાતચીત કરશું ચર્ચામાં. નમસ્કાર સર. નમસ્કાર સર, તમારો પરિચય આપશો? મારું નામ કમલ રાજપૂત છે. હું ભુજ કચ્છ ભાનુશાલી નગર સરકારી વસાવટમાં રહું છું. સર, તો તમે વિસ્તારવાર સમજાવો કે અત્યારે જે મુદ્દો ચાલી રહ્યો છે એનું થોડું વિસ્તાર છે, બધું જે પણ છે એ અમને વિગત આપો. ચોક્કસ. અમે આ ભાનુશાલી નગર અને આજુબાજુના 2-3 એરિયા છે, ઉમાં કને તમે જુઓ તો એવા પશુઓ તમને જોવા મળશે જેને એસિડથી બારી નાખવામાં આવ્યું છે. અને ખાલી આ જ એરિયો નહીં, આજુબાજુના દરેક એરિયામાં આવું છે. ખરેખર હું તો એક જ વસ્તુ કહું છું કે આપણી બેન દીકરી ઉપર જો કોઈક આવી રીતે એસિડ ફેંકે તો આપણે ચૂપ રહીએ. તો આ તો બિચારા અબોલો જીવ છે, એ બોલી નથી શકતા, ને ખરેખર એના ઉપર એટલું બધું અત્યાચાર થયું છે તો એ ખોટી વાત છે. તો અમારું એ જ એક છે કે પોલીસ તંત્ર અને ગવર્મેન્ટ તરફથી અમને એવું મળે કે જે લોકો આવું લુખ્ખા લોકોએ કર્યું છે તે લોકોને ચોક્કસ સજા મળવી જોઈએ. તો સર, આજે કાર્ય થઈ રહ્યું છે, જે પશુઓ જે બોલી પણ નથી શકતા, એનામાં મતલબ એમની સાથે આટલી બધી દુર્ગતિ કરવામાં આવી છે, તો એના સામે મતલબ કે તમારા લોકોનું હવે શું છે કે તમે શું માંગ રાખો છો કે શું થવું જોઈએ? અમારી માંગ તો એ જ છે કે અમે આજે પણ હું પોલીસ ચોકી ગયો તો A ડિવિઝનમાં, એમને સલાહ આપી છે કે તમે B ડિવિઝનમાં જાઓ, હું એક લેખિતમાં અરજી આપો. તો અમે બધા લોકો રેડી છીએ એમને અરજી આપવા માટે. બસ અમને એ જ છે કે અમને આ અબોલા જીવને ન્યાય મળવું જોઈએ. તો સર, તમે કીધું જે રીતે તમે મતલબ પોલીસમાં બધી અરજીઓ કરી છે, તો તમે એમના આશ્વાસન રૂપે મતલબ શું ઈચ્છો છો કે શું થવું જોઈએ એમના આશ્વાસન રૂપે? એમના આશ્વાસન જોડે અમે એ માનીએ છીએ કે જો લોકો લુખ્ખા હોય આવું ખરાબ કામ કર્યું છે તો એમને ખરેખર સજા મળવી જોઈએ. તો એકને આવી સજા મળે તો બીજું કોઈક આવું કરતા વિચારે, કેમ કે આ અબોલો જીવ છે, બિચારા કાંઈ બોલી નથી શકતા, એવા ઉપર આવો અત્યાચાર કરવો એ ખરેખર બહુ ખોટી વાત કહેવાય. ધન્યવાદ સર. થેન્ક યુ. દર્શકો, તો આજે સોસાયટી છે એમના જે લોકો હતા એમના તમે બધા વિચારો જાણ્યા, એમનું શું કહેવું હતું. આજે એક ગાય જે પશુ કહેવાય, જે નબોલા પશુઓ, એમની સાથે આજે કેવો વ્યવહાર કરવામાં આવે છે, આમ એક રીતે કહેવા જઈએ તો આજે માનવતા દાનવતા તરફ જઈ રહી છે. તો દર્શકો, એવી જ ન્યૂઝ જાણવા માટે અમારા ચેનલ સાથે બન્યા રહો. ધન્યવાદ.